ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આ મુદ્દો વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું। સરકારી દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે। વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં છે। ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરાઈ હતી। સુરત પાલિકાની તમામ શાળા બહાર વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકામાં રાજ્ય સરકાર સંચાલિત નગર પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓ કે જેમાં આ સુરત શહેરના ઇકોનોમીને મજબૂત કરનારાઓ, સુરત શહેરના વિકાસને મોટો ફાળો આપનારા એવા કામદારો, મજૂરો, ગરીબ લોકોના બચ્ચાઓ, જે બાળકો છે તે જે શાળાઓમાં અભ્યાસ કરતા હોય છે તેવી નગર પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સરકારે આખા ગુજરાતમાં આ બાળકોના એવા પુરાવાઓથી માંગ્યા છે કે જે એ લોકો પૂર્તતા કરી શકે નહીં। એ તો એ ઠીક છે, આપણે પણ કદાચ ના કરી શકીએ। 1978 જે લોકો સુરતના રહીશ હોય તેનો રહીશનો દાખલો આપો તો જ તમને તમારા બાળકને અમે શિષ્યવૃત્તિ આપશું। એટલું જ નહીં, પણ જો બાળકનો જન્મ દાખલો પણ રજૂ કરીએ હાલની તારીખનો સુરતનો, તો પણ તેને આ શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવશે। તે પણ માન્ય રહેશે નહીં। પ્રી એજ્યુકેશનમાં આ બાળકો, જ્યારે અમે એક બહુ સરસ સીન મૂક્યો છે, એક બચ્ચું રાઇટ ટુ એજ્યુકેશનનો બોર્ડ લઈને ઊભું છે કે ભાઈ અમને ભણવું છે, અને આ સરકારને એવું છે કે મજદૂરનો બાળક મજદૂર જ રહે એવા પેંતરા છે, એવું અમારું ચોક્કસપણે કહેવું છે અને માનવું છે। જો આ બાળકોને જે પુરાવા માગવામાં આવ્યા છે તે પુરાવા તો પૂર્તતા કરી શકે એમ છે જ નહીં। એક શાળાના પ્રિન્સિપલ સાથે વાત કરી કે ભાઈ આ પુરાવા પૂર્તતા કરવાની વાત આવે તો શું થશે, તો એમ કે 850 વિદ્યાર્થી છે, 850 વિદ્યાર્થી આ પૂર્તતા કરી શકે એવી પરિસ્થિતિ નથી। તો શું સરકાર શું વિચારે છે? આ ગરીબ બાળકોને આ શિષ્યવૃત્તિ મળતી હતી તેનાથી વંચિત કરવામાં આવે છે, અને એનો અમે ઘોર વિરોધ કરીએ છીએ। અને આ જ વસ્તુ આખા ગુજરાતને લાગુ પડી છે, અને અમારી જે આ રજૂઆત છે તેનું ધ્યાન અમે અમારા વિરોધ પક્ષના નેતાને રજૂ કરીશું, એનું ધ્યાન દોરીશું, અને આવનારી 21, 22, 23ના રોજ જે વિધાનસભા મળનાર છે તેમાં આ ગુજરાતના ગરીબ બાળકો, ગુજરાતના કામદારોના, મજદૂરોના બચ્ચાઓને જે શિષ્યવૃત્તિ મળતી હતી તે મળે અને આ કાયદો રદ કરે એવી રજૂઆત કરવામાં આવશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।